હેલો ગાઈસ, તો આપણે આજના વિડીયોમાં જાણશું કે આપણી જે યુટ્યુબ ચેનલ છે એની ઈમેલ બીજી ઈમેલ ઉપર આપણી ચેનલ ટ્રાન્સફર કેવી રીતે કરી શકાય અને આપણી ચેનલમાં બીજી ઈમેલ કેવી રીતે ઉમેરી શકાય. તો આપણે બીજી ઈમેલ ઉમેરવાથી એ ફાયદો થશે કે આપણે એક જ ચેનલ બે ઈમેલ ઉપર આપણે ચલાવી શકશું. તો વિડીયો થોડો લાંબો થશે, પણ દોસ્તો આ વિડીયો આખો જોજો અને આ વિડીયોમાં તમને એ જાણવા મળશે કે તમે આપણી યુટ્યુબ ચેનલ બીજી ઈમેલ ઉપર ટ્રાન્સફર કેવી રીતે કરી શકાય એ તમને જોવા મળશે. તો વિડીયો અંત સુધી જોજો. અમારી ચેનલ ઉપર ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરી દેજો. જય માતાજી, જય શ્રી મહાકાલ. હવે આપણે આગળ જઈએ આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર અને શીખીએ કે કેવી રીતે આપણી યુટ્યુબ ચેનલ બીજી ઈમેલમાં ટ્રાન્સફર કરી શકાય. હેલો ફ્રેન્ડ્સ, અમારી ચેનલ ઉપર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં એ જાણીશું કે આપણે આપણી યુટ્યુબ ચેનલની ઈમેલ કેવી રીતે ચેન્જ કરી શકાય, કેવી રીતે એને બીજી ઈમેલ ઉપર આપણી ચેનલ ટ્રાન્સફર કરી શકાય. આજે જાણીશું. તો સૌથી પહેલાં આપણે ખોલી લેવાનું છે ક્રોમ બ્રાઉઝર. ખોલ્યા બાદ આપણે આમાં સર્ચ કરવાનું છે YT સ્ટુડિયો login.com. આટલું સર્ચ કર્યા બાદ આપણે ક્લિક કરવાનું છે. તેના બાદ જો અહીંયા આપણને જોવા મળી જાય લોગિન YT સ્ટુડિયો ડેશબોર્ડ સાઇટ. જે રીતે કે તમારું કોમ્પ્યુટરમાં ખુલતું હોય એ જ રીતે ખુલી જશે. તો સૌથી પહેલાં આપણે આમાં આપણી ચેનલ સિલેક્ટ કરવાની છે. ઝૂમ કરીને અહીં જો આપણી ચેનલ નીચે આવે છે એકાઉન્ટનો ઓપ્શન. જો આમાં તમારી ચેનલ પરફેક્ટ એ જ હોવી જોઈએ જે તમારી ચેનલ. માનો કે આ મારી મ્યુઝિકની ચેનલ છે. આ ચેનલ ઉપર મારે બીજી ઈમેલ એડ કરવી છે. તો નીચેના ખૂણામાં જુઓ, અહીંયા તમને સેટિંગનો ઓપ્શન દેખાશે. એના ઉપર ક્લિક કરો. એના ઉપર ક્લિક કર્યા બાદ કંઈક આવું ઇન્ટરફેસ ખુલી જશે તમારી સામે. અને તે પછી તરત જ જોજો તમારી સામે નીચે ઘણા બધા ઓપ્શન છે. સામાન્ય ચેનલ, ડેસ્કટોપ અપલોડ કરો, પરવાનગી, ઘણા બધા ઓપ્શન ખુલી જશે. તો તમારે બીજો ઓપ્શન લેવાનો છે ચેનલ. બીજા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને આમાં ક્લિક કર્યા બાદ તમારે આમાં 3 ઓપ્શન ખુલી જશે. આમાં કીવર્ડ છે આપણા, વિગત અને સેટિંગ. એમાં કશું જ નથી કરવાનું, એમને રહેવા દે. આમાં જોઈ શકો છો તમારી પાસે મારી ચેનલ મોનેટાઈઝ છે એટલે આ 3 ઓપ્શન મારે ચાલુ છે. અને ત્રીજા ઓપ્શન ઉપર આપણે આવે છે ડિફોલ્ટ અપલોડ. એના ઉપર ક્લિક નથી કરવાનું, પરવાનગી ઉપર ક્લિક કરવાનું છે. ચોથો ઓપ્શન જોઈ શકો છો પરવાનગી. ચોથો ઓપ્શન જોઈ લેજો પરવાનગી. એ ઓપ્શન ઉપર ક્લિક કર્યા બાદ જુઓ મેં ઓલરેડી મારી આ મ્યુઝિકની ચેનલ બીજી ચેનલ ઉપર કન્વર્ટ કરેલી છે. આ જોઈ શકો છો. અને આની માથે ઉપર તમે જોઈ શકો છો આમંત્રિત. આની પર ક્લિક કરશો તો તમને આમાં ઈમેલ, જે ઈમેલ ઉપર આપણી ચેનલ એક્સચેન્જ કરવું હોય, એટલે કે એવું નથી કે તમે બીજી ઈમેલ એડ કરશો તો જે તમારી જૂની ઈમેલ છે એમાં બંધ થઈ જશે. એવું નથી, બંને ઈમેલમાં એક ચેનલ ચાલુ રહેશે. તો આમાં આપણે ઈમેલ નાખશું, દાખલા તરીકે મિક્સ. જો આ ઈમેલ નાખી, આ ઈમેલ જોઈ શકો છો. આ જે મેં નાખી એ પહેલેથી જ મારી આ ચેનલ ઉપર એડ છે. તો આમાં બતાવી દેશે પહેલાંથી આ ચેનલનો એક્સેસ છે. આપણે બીજી ઈમેલ નાખશું. આપણે કન્ફર્મ ઈમેલ નાખવાની છે. ટેક વિપુલ. આ ઈમેલ એક્સેસ પસંદ કરવાનું છે. આમાં કે આપણે જે આ ઈમેલ નાખી છે એ ઈમેલ કઈ રીતે રાખવા માંગીશું.
મેનેજર એટલે આપણી ચેનલનું બધું જ કામકાજ એ સાચવી શકે છે. પછી એડિટિંગ, તો માત્ર એ આપણી ચેનલમાં એડિટ કરી શકે છે, બધું જ જોઈ શકશે, લાઈવ થઈ શકશે, કન્ટેન્ટ બનાવી અને તેમાં ફેરફાર કરી શકશે, પરવાનગી મેનેજ કરી શકશે. ઘણા બધા ઓપ્શન છે, જોઈ શકો છો. તો આપણે આ મેનેજ ઉપર ક્લિક કરીશું અને તેના બાદ ઈમેલમાં પ્રોબ્લેમ આવે છે. 1 સેકન્ડ, બસ હવે થઈ ગયું રાઈટ. અને આ મેનેજ ઉપર ક્લિક કરીને અહીંયા જો અહીંયા બંધ બતાવે છે, એની સામે સાચવોનો ઓપ્શન બતાવશે. એની ઉપર ક્લિક કરશો તો તરત જ તમારે એ ઈમેલ ઉપર મેસેજ જશે, જ્યાં આમંત્રિત આપણે કર્યું હોય, જે ઈમેલ આપણે આપણી ચેનલમાં રાખવાની હોય એ ઈમેલ ઉપર મેસેજ જશે. પછી એના ઉપર ઓપ્શન આવશે ક્લિકનો. જો મારે એક ઈમેલ ઉપર તો મારે છે જ, આ ફક્ત એડિટિંગનું રાખીએ. તો જુઓ, આ મેં કર્યું, તે તમે જ છો તે ચકાસો. થોડીક વાર મેં બીજી ઈમેલ ના ઉમેરી, કારણ કે મારી પાસે ઓલરેડી ઈમેલ ઉમેરેલી હતી. એટલા માટે મેં જે મારી ઈમેલ ઉમેરેલી હતી એમાં જ મેં ફેરફાર કર્યો છે. અને હવે આ કન્ફર્મ થયું કે ના થયું એ ચેક કરવા માટે આપણે ચાલુ કરીશું YT સ્ટુડિયો. આપણે આ ઉપર જોઈ શકો છો, તમારે આ અપલોડ કરવાનો ઓપ્શન બતાવે છે, નોટિફિકેશન ઓપ્શન છે, એની બાજુમાં આપણી ચેનલનો લોગો દેખાય છે. એની ઉપર ક્લિક કરીને સ્વિચ એકાઉન્ટ આની ઉપર ક્લિક કરો. એના પછી આપણે અહીંયા બધી જ ઈમેલ ખુલી જાય છે. તો આપણે કઈ ઈમેલમાં આપણી ચેનલ ઉમેરેલી હતી, રિમિક્સ, આ ચેનલ ઉપર આપણે આપણી ઈમેલ ઉમેરેલી હતી. તો જોઈ શકો છો, આમાં તમને ઓપ્શન દેખાય છે, પીબી ટીમલી મ્યુઝિક ઓફિશિયલ નામ પણ આવી ગયું છે, ઈમેલ પણ આવી ગઈ છે, અને તમે એડિટર છો 3470 સબસ્ક્રાઈબરવાળી ચેનલ ઉપર. સોરી, બીજે ક્લિક થઈ ગયું. જોઈ શકો છો, આમાં મારી આ ઈમેલ છે. આ ઈમેલની અંદર આ જે ટેક ગેમર જે નામ છે એ મારી ગેમિંગની ચેનલ છે. ઉપર ટેકનિકલ વિપુલી એ મારી ચેનલ ટેકનિકલ માટેની છે. ને આ વીવી ટીમલી મ્યુઝિક ઓફિશિયલ એ ચેનલ મારી મેન છે. એ ચેનલમાં મેં બીજી ઈમેલ ઉમેરી છે. એ ઈમેલ આ છે, રિમિક્સવાળી. તો આમાં જોઈ શકો છો, આ ક્લિક કરશું એટલે તરત આ બીજી ઈમેલ ઉપર આપણી ચેનલ લોગિન થઈ જાય છે. અને આપણે આમાં બધું જ કરી શકશું. તમે આમાં લાઈવ જોઈ શકો છો. ઈમેલ બીજી છે, આ જોઈ શકો છો, ઈમેલ બીજી છે, પણ એ ઈમેલની અંદર આપણી આ જે ચેનલ છે વિપુલ પીબી ટીમલી મ્યુઝિક ઓફિશિયલ વાળી, એ ચેનલ આ ઈમેલ ઉપર કન્વર્ટ થઈ ગઈ. એ તમે લાઈવ જોઈ શકો છો. આમાં હવે આપણે એડિટ પણ કરી શકીએ છીએ, કંઈ બી કરી શકીએ છીએ. તો આ એના માટે ખાસ કામ છે કે જે વ્યક્તિ ચેનલ ખોલવા માંગે છે પણ એમને ચેનલમાં એડિટિંગ કરતા નથી આવડતું, કે કોઈ માણસ રાખવા માંગે છે એડિટિંગ માટે, તો એ વ્યક્તિની ઈમેલ આપણે ઉમેરીને એને આપણું કામ સોંપી શકીએ. તો એ વ્યક્તિને આપણું કામ સોંપી શકીએ છીએ અને ખૂબ જ સરળતાથી આપણે આપણી ચેનલ બીજી ઈમેલ ઉપર ટ્રાન્સફર કરી શકીએ છીએ. તે બાદ બંને ઈમેલ ઉપર આપણી ચેનલ આવી જાય છે. અને એક ખાસ વાત કે આપણે આ રીતે કરીએ તો બે ઈમેલ ઉપર આપણે એક ચેનલ લોગિન રાખવા માટે આપણા માટે ખૂબ જ ફાયદો છે. કારણ કે જો એકાદી ઈમેલ આપણી ભૂલ થઈ હોય કે ગમે તે થયું હોય, ફોન ચોરી થયો હોય કે ગમે એવું થયું હોય, તો ઈમેલ વાપસ લોગિન ના કરી શકતા હોય, તો બીજી ઈમેલ ઉપર આપણે એ ચેનલ ચાલુ હંમેશા રાખી શકીએ છીએ. અને એવું રાખવું તો મેનેજર તરીકે જ સેટ કરજો. આપણે અહીંયા જઈને મેનેજર તરીકે સેટ ગમે તે ચેનલની અંદર ફેરફાર કરી શકીએ, ગમે તે વિડીયો અપલોડ કરી શકીએ, લાઈવ આવી શકીએ, ડોલર ચેક કરી શકીએ, ગમે તે કરી શકીએ આપણે મેનેજર કરી નાખીએ.
મેનેજર તરીકે આપણે બીજી ઈમેલ સેટ કરી લઈએ ને તો બસ આ વિડીયોમાં આટલું જ ફ્રેન્ડ. અને અમારી ચેનલ ઉપર જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અમારી ચેનલને તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને બીજી વાત કે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. અને અમારી ચેનલ ઉપર આવા જ નવા નવા ટેકનિકલ વિડીયો જોવા મળશે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. જય માતાજી, જય શ્રી મહાકાલ.